યસ. બધી ટ્રિક્સ ટેકનિક્સ ઈ સાઈડથી વધારે દેખાય છે કારણ કે આમનો કેમેરો અમને સાઈડમાં રાખ્યો છે, ઈ સાઈડ જ દેખાય છે. ઓકે ઓકે, આ ટેકનિક સમજાઈ ગઈ. મેં બ્રિશલ્સમાં પ્રોડક્ટ બ્લેન્ડ કરી કે હજી એકવાર હું રિપીટ કરું? ઓકે, આપણી પાસે સ્ટિક બ્લશ કે એક કંઈ બ્લશ હોય એનો મિનિંગ એવો નથી કે આપણે તરત બેઝ ઉપર સ્વાઇપ કરીને બ્લેન્ડ કરવાનું સ્ટાર્ટ કરીએ. પ્રોપરલી એને પ્રોડક્ટ લેવાની, એને બ્લેન્ડ આઉટ કરવાની પ્લેટમાં એન્ડ ધેન એપ્લિકેશન કરવાનું. તેથી તમારા બ્લશનું, કોન્ટોરનું કે ફાઉન્ડેશનનું એપ્લિકેશન એકદમ ફ્લોલેસ થશે. એટલે આપણા હાથ ઉપર આપણો કંટ્રોલ રહે. ડાયરેક્ટ પ્રોડક્ટ એપ્લિકેશન કરીએ સ્ટિકથી તો એ કંટ્રોલ નહીં રહે, ઝાઝા બ્લેન્ડિંગમાં નીચેનો બેઝ રિમૂવ થઈ જશે. ટેકનિકલ ઇસ્યુના કારણે વંશીઝ બ્યુટી સલોનનો જે પ્રોફેશનલ પેજ છે એ થોડા દિવસ માટે વેરિફિકેશન માટે ગયું છે. તો એમની નવી રોજની અપડેટ અને નવી મેમ તમારું આઈડીનું કહી દો ને નામ. યસ, હમણાં આજે 7મો દિવસ છે. મારું જે ઓફિશિયલ પેજ હતું એ અત્યારે રિવ્યૂમાં ગયું છે, એટલે કદાચ 1 મહિના પછી સ્ટાર્ટ થશે. હજી ખબર નથી, ઇન્સ્ટાગ્રામ કાંઈ રિપ્લાય નથી કરતું. એક અમારું નવું પેજ છે, એને તમે ફોલો કરો તો એમાં તમને ઓફર્સ છે, ધેન ક્લાસીસ છે, નવા લુક્સ છે, અને અમે ઘણી વખત લાઈવ પણ કરતા હોઈએ છીએ કે જે ટ્રેન્ડી મેકઅપ છે કે જે નાની મોટી ટેકનિક છે એ બધાના લાઈવ પણ એ પેજ પર આવશે. તો એ પેજને તમે ફોલો કરી લ્યો. સર્ચ કરો વંશીઝ બ્યુટી સલોન, VANSHIZ. આવ્યું? નેટવર્ક વયું ગયું કે શું? ઘણા લોકોને હમણાં ઇન્સ્ટાગ્રામમાં ટેકનિકલી અલ્ગોરિધમના લીધે પ્રોબ્લેમ આવ્યો છે. કોને આવ્યો છે? ફોલોવર્સ નથી વધતા ને વ્યૂઝ નથી આવતા ને એવું ઘણું થાય છે. અલ્ગોરિધમ ચેન્જ થાય છે જેના લીધે આ બધાને પ્રોબ્લેમ થાય છે. ઘણા રૂલ્સ રેગ્યુલેશન એમના ચેન્જ થયા છે જેના લીધે આ પ્રોબ્લેમ આવ્યો છે. એવો જ સેમ પ્રોબ્લેમ મેમની સાથે થયો છે. એટલે એમનું નવું આઈડી છે, એમને ફોલો કરી લો બધા. આજે જે પણ કંઈ ફોટોઝ ને વિડીયોઝ ને લો એમાં એમની આઈડીને ટેગ કરજો, મેન્શન કરજો, મને પણ કરજો ઓળખતા હોય તો. યસ, જે કિંજલ એક કામ કરીએ, જે લોકો અત્યારે ફોલો કરે અને સ્ટોરી લઈને મેન્શન કરે એ લોકો માટે એક ફ્રી ક્લાસ. OMG, વાવ, હાલો હાલો, એ હું સ્ટોરીમાં આવી જાઉં. હાલો હું અહીંયા આવી જાઉં. અહીંયાથી મને લઈ લેજો સ્ટોરીમાં. ફટાફટી બેક સ્ટેજ સ્ટોરી આવી રીતે આમ કરીને મૂકી દો અને વંશીઝના સલોનને મેન્શન કરી દો. વાત ખતમ. એક ફ્રી સેમિનાર, એક ક્લાસ ફ્રી મળે છે ને? એક ક્લાસ ફ્રી. એક ક્લાસ ફ્રી. મેડમ મારો ફોન આપો ને હું જ કરી લઉં, એવું મને ફ્રીમાં મળી જાય. મેં તો કીધું તમે કાલ તો મેન્શન કર્યું જ મને. નહીં મળતું આઈડી? ઓફિશિયલી અનાઉન્સ કર્યું કે મારું પેજ આ રીતે રિવ્યૂમાં ગયું છે. 6 દિવસ મહેનત કરી લીધી, હવે ભગવાન ભરોસે. 64K મારા ફોલોવર્સ હતા. 2000 ફોલોવર હોય કે 500 ફોલોવર હોય કે 5 લાખ ફોલોવર હોય, મહેનત એમાં બધાયની પૂરેપૂરી હોય. ત્યાં પહોંચવા માટે કેટલા દી ને રાત એક કર્યા હોય ને એ એને જ ખબર હોય. આજે મારી આઈડીમાં હું કેટલી મહેનત કરું છું ને મને જ ખબર. બધાને એવું થતું હોય કે ગાંડા કાઢે આને શું હોય, ગાંડા કાઢે આને શું હોય. પણ એકવાર તમે એ ગાંડા કાઢીને તો જુઓ, સમાજની સામે આવીને તો જુઓ. સાચી વાત છે, ખોટી વાત છે? હા એમ. થેન્ક યુ.
એટલે બધાયને મહેનત ના હોય ઈ બધું હોય એ વયું જાય મતલબ કે આઈડી સડનલી એટલે એમાં કઈ પ્રોબ્લેમ નથી ટેકનિકલી ઇશ્યુ આવ્યો છે વેરિફિકેશન માટે જ ખાલી ગયું છે કે જસ્ટ ફોર વેરિફિકેશન કે આમાં અમુક એવા ફેક આઈડી બનાવીને બેઠા હોય છે કે ફેક આઈડી બનાવે છે અને ફેક ફોલોવર નાખે છે અને ફેક કોમેન્ટ કરે છે કે જે લોકો ખરેખર બિઝનેસમાં આગળ વધવા માંગતા હોય ને એને પાડવા માટે કરે અને એક ઓલી કહેવત છે ખબર છે આપણને પાડવા માટે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે ને ત્યારે સમજી લેવાનું કે આપણા નેજા આકાશમાં ફરકી ગયા છે. એટલે મેડમ આપણે તમને આપણા નેજા ફરકી ગયા છે એમ જ સમજી લ્યો. આવી જશે રિવ્યુમાં જ ગયું છે બીજું તો કાંઈ છે નહીં. કેટલા લોકોને સ્ટેજ વર્ક કરવું છે? બધાને કરવું છે? વાહ, પણ બધાના હાથ તો ઊંચા નથી. મને તો જોવો તમારા બે હાથ, તમે તો જો સ્ટેજ પર. કેટલા લોકોને કરવું છે? તો આ સ્ટેજ વર્ક કરવું હોય ને તો એના માટે તમે મને તો એવું જ લાગે કે તમે બધા પ્રોપર આર્ટિસ્ટ જ છો. અહીં કાંઈક તો ક્વેશ્ચન કરો. મને તો આના ઉપર કેટલા ક્વેશ્ચન કરવાનું મન થાય પણ હું એન્કરિંગ કરું છું. મને લાગે કે તમે લોકો શીખવાય તો તમે થોડુંક આમ ક્વેશ્ચન આન્સર કરો તો એમને મજા આવશે. 16 વર્ષની છોકરી યંગ જનરેશનમાં અત્યારે મેકઅપ આર્ટિસ્ટ કરી રહી છે એને એટલો કોન્ફિડન્સ છે કે હું એના બધા જ ક્વેશ્ચનનો આન્સર આપીશ. તો તમે વિચારો એની પાસે કેટલું ડીપલી નોલેજ હશે. ઓકે, મેં ફાઉન્ડેશન પછી હાઇલાઇટિંગ માટે મેં ટાર્ટેનું કન્સીલર યુઝ કર્યું હતું. પછી મેં એને બેક કરવા માટે હુડા બ્યુટીના 2 પાવડર્સ યુઝ કર્યા હતા. એક બનાના બ્રેડ એન્ડ એક પિંક પાવડર છે ચેરી બ્લોસમ. એન્ડ નાવ હું યુઝ કરું છું અવરગ્લાસની પેલેટ. એમાંથી હું અત્યારે કોન્ટોર કરું છું નોર્મલ. કોન્ટર ખબર છે ક્યાંથી કયા પાર્ટમાં થાય? બધાને ખબર છે કોન્ટર? ખબર છે બધાને? ખબર છે? નહીં ખબર? ઓકે મેડમ એક મિનિટ હા. તમને ખબર છે? ખબર છે કોઈને કોન્ટર શું છે એ ખબર છે કોઈને? સિરિયસલી મેમ? અરે ખરેખર એકવાર વંશીસના જેન્યુઅલી જે આપણે જે પ્રોફેશનલી બેઝિક ટુ એડવાન્સ ક્લાસ થાય છે ને એ એકવાર જોઈન કરી લ્યો. આ મેમ કરતાં પણ વધારે સારું વર્ક કરશો ને એની ગેરંટી હું તમને આપું છું. ડેફિનેટલી અમારો હજી સુધીનો રેકોર્ડ છે કિંજલ. એક વખત જે સ્ટુડન્ટ જોઈન કર્યું છે એને એના બેઝિક્સમાં હજી સુધી કોઈ દિવસ પ્રોબ્લેમ નથી થયો. દે આર ડુઈંગ માઇન્ડ બ્લોઈંગ. તમે લોકો વર્ક કરતા હશો નો ડાઉન પણ અત્યારે જે વર્ક થઈ રહ્યું છે ને એ સ્ટેજ વર્ક આર્ટિસ્ટ લેવલે મતલબ કે જે બ્રાઇડને રિયલ બ્રાઇડને તમે લોકો આપો છો ને તમારે ઘણાને એવું થાય જ છે. પેચીસ આવી જાય છે ને ડાર્ક મેકઅપ થઈ જાય. પહેલાં તો ગેરંટી આપી દો કે મેકઅપમાં કાંઈ નહીં થાય બરાબર. બ્રાઇડ પેમેન્ટ આપી જાય પછી બ્રાઇડનું પેમેન્ટ અડધું પેમેન્ટ આપી દીધું અડધું પેમેન્ટ આપે દીદી મારે મેકઅપમાં આવું થઈ ગયું હતું હું એટલા નહીં કરું. થાય છે આવો પ્રોબ્લેમ બધાને? થાય છે? આવું અહીંયા માઇક લઈને આવું? પહેલાં હાલો હું માઇક લઈને આવું પછી બીજી વાત કરું. મને મજા આવી. 2 મિનિટ ફેન સ્ટોપ કરી દો. હવે ફિક્સિંગ માટે હું રિકોર્ડ યુઝ કરું છું. રિકોર્ડનું ગ્રીપ ફિક્સિંગ સ્પ્રે. સ્ટાર્ટ. જે આપણે ઓઇલી સ્કિન છે વાય યુ આર યુઝિંગ ધેટ ગ્રીપ ફિક્સર યા ફોર સમર્સ. તમને એ ડ્યુઈ લુક આપી દેશે. તમારા મેકઅપને એકદમ લોક કરી દેશે. એન્ડ ફોર સમર્સ ગ્રીપ પ્રાઇમર રિકોર્ડનું એન્ડ ગ્રીપ સ્પ્રે ઇમ્પોર્ટન્ટ છે. વંશિકા મેમ એક ક્વેશ્ચન છે. પૂછો. જે આપણે ઓઇલી સ્કિન છે જેમાં Yes. આપણે ઓઇલ વધારે સ્કિન ઉપર ઉપજે તો આપણે પાવડર લોક કરીએ બરાબર. તો પાવડર લોક કરીને મેકઅપ બ્લેક કેમ પડી જશે? એનું કારણ શું? ઓઇલી સ્કિન છે એ રિપીટ કરો એકવાર. એમની સ્કિન જેમની ઓઇલી છે યસ. એમનું ઓઇલ કંટ્રોલ માટે એ પાવડર કરી અને એને લોક કરે છે. બેઝ બનાવ્યા પછી એમને લોક કરે છે. તો લોક કરે છે તો એ મેકઅપ છે એ બ્લેક થઈ જાય છે. એનું રીઝન શું હોય? ગ્રે મેકઅપ થવાના તો બહુ બધા યા રીઝન તો છે. મેકઅપ બ્લેક થઈ જાય છે યા તો મેકઅપ ત્યાંથી હટી જાય છે.
ઈ જ કહું છું કે ગ્રે થવાના હટવાના બહુ બધા રીઝન્સ છે. સ્કિન પ્રિપેરેશન ન થઈ હોય, પ્રોપર પ્રોડક્ટ યુઝ ન થઈ હોય, પ્રોડક્ટનું નોલેજ ના હોય, ઓવર બ્લેન્ડિંગ થઈ ગયું હોય, એનું સ્પેસિફિક રીઝન માટે તો તમારે એકવાર ક્લાસ જોઈન કરવો પડશે. એટલે જો કેવું છે કે મેમ, હા, જે લોકો બહારથી આવે ક્લાસીસ માટે, તો એમના માટે સ્ટે, ફૂડ, એના માટે કઈ અરેન્જમેન્ટ આપણે કરી શકીએ ખરા? ફૂડ ત્યાં ઓલરેડી ઇન્ક્લુડ છે, કારણ કે Okay. સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધીનો ક્લાસ છે, એટલે ફૂડ ત્યાં જ પ્રોવાઈડ કરવામાં આવશે. સ્ટે માટે અમે નિયર બાય એક હોટેલનું કરેલું છે, તમને એની ઇન્ફોર્મેશન મારા નંબર પરથી મળી જશે, ઓરેન્જ થઈ જશે ઇઝીલી. ગ્રીપ ફિક્સર પછી હું હાઇલાઇટિંગ માટે મેકનું હાઇલાઇટર યુઝ કરું છું. ગોલ્ડન હાઇલાઇટર છે, એનું ગોલ્ડન પાર્ટિકલ્સ છે, એટલે એ બ્રાઇટ પર બહુ જ બ્યુટીફુલ લાગશે. એમના માટે તમને મેં કીધું ને કે મારા નંબર પર ફોન કરીને તમને ઇન્ફોર્મ કરીશ, તો હું પૂછી લઉં. હાય સર. આ લોકો એવું કહે છે મેમ Yes. કે દીવથી આ લોકો ત્યાં આવે છે તો ફીઝની અંદર ઇન્ક્લુડ છે સ્ટે માટેનું? એમાં ઇન્ક્લુડ નથી, બટ કાંઈ કરશું. વાહ, તમે તાલી પાડો. રજીસ્ટ્રેશન કરો. આજે રજીસ્ટ્રેશન કરાવો, 1000 રૂપિયા રૂમનું ભાડું હોય ને તો 1000 રૂપિયા તો તમને ફીમાં બાદ કરી દેવાના છે, હે ને? નો કરો તો પછી હું ઊભા રોડે ચડાવીશ હો, રાજકોટમાં. પટેલ છીએ, બોલે ન ફરીએ. હા એમ, હું પટેલ જ છું ને, એટલે જ તો કહું છું. આઈ મેકઅપ સ્ટાર્ટ કરીશું એની પહેલાં હું આઈબ્રોઝને પ્રોપરલી આઈબ્રો જેલથી સેટ કરી દઉં છું, એન્ડ આઈબ્રો જેલ છે એ બેનિફિટ્સનું યુઝ કરું છું. હવે આઈબ્રોઝ માટે સ્માઇલ લાઈન માટે શું કરવાનું? બહુ સ્માઇલ લાઈન આવી જાય છે તો એમના માટે શું કરી શકીએ? હા સ્માઇલ લાઈન હોય, એરિયામાં ક્રીઝ આવી જાય છે મેકઅપમાં, તો એમની માટે શું કરી શકીએ? સ્માઇલ લાઇન્સ ઇઝ નેચરલ. ક્રીઝીસ છે ને તમે લેસ દેખાડી શકો, બટ તમે એને 110% એને રિમૂવ ન કરી શકો. વી આર નોટ સર્જન્સ, વી આર આર્ટિસ્ટ. તમે એને અમુક ટ્રિક્સ એન્ડ ટેકનિક્સથી તમે એને લેસ દેખાડી શકો, ઓછી દેખાડી શકો, પણ તમે એને એકદમ રિમૂવ ન કરી શકો. ખરેખર સખત ગરમી થાય છે, એસી નું કંઈક કરો ને. ફેન ઓન કરજો ને તમારો. એસી કરો ને ડાઉન હોલમાં. બહુ ગરમી થાય છે અહીંયા, ક્વેશ્ચન નથી પૂછી શકતા કોઈ. આઈઝ ઓપન ન કરતા. હોલ્ડ. બ્લેન્ડર. દીદી એક ક્વેશ્ચન છે. પૂરો ફેસ ઉપર આપણે પેલું કરી નાખ્યું મેકઅપ, લાસ્ટમાં આઈસ મેકઅપ કેમ? એટલે એવું કોઈ કમ્પલસરી નથી કે પહેલાં આઈ મેકઅપ કરીએ કે લાસ્ટમાં આઈ મેકઅપ કરીએ. જે પહેલાં આઈ મેકઅપ થતો હોય એ 2 રીઝનથી થતો હોય. કાં તો તમારે એને લિફ્ટેડ બતાવવું છે, અને કાં તો આઈઝ પર જે તમે કલર્સ યુઝ કરો છો એ બેઝ પર ફોલ આઉટ થાય. ડન. પણ જ્યારે એક ગ્રીપ આવી જાય તમારા હાથમાં તો તમે બેઝ પછી પણ આઈ મેકઅપ કરી શકો. ઇટ્સ નોટ નેસેસરી. તમને જે રીતે સેટ થતું હોય એ રીતે કરી શકાય. ઓકે, થેન્ક યુ. ઓકે, આઈબેઝ માટે મેં અગેઇન ટાર્ટેનું કન્સીલર યુઝ કર્યું હતું, એન્ડ હવે હું એને અફ્લેઝાના કોમ્પેક્ટથી એને ખાલી સેટ કરું છું. અહીંયા ટીનુ મીનુ પણ શીખવા માટે આવ્યા છે. મેકઅપ આર્ટિસ્ટ તરીકે એમની ભૂમિકા ભજવવાના છે. ભૂમિકા મેમ, વાંધો ને, આવી જાઓ બાજુમાં. પેલેટ. આગળ આવી જાઓ. શું શીખવા આવ્યું?
મેકઅપ આર્ટિસ્ટ છે ને અત્યારે છોકરાય બને જ તમ તારે. મમ્મી એક જ હોય એવું ન હોય, મમ્મી પાસે શીખી લેવાય. છોકરીઓ મમ્મી આમ છોકરીઓને આમ જો હેરિડિટી આપી દે, હા બસ પાસ વારસો કરજો. કહેવાય એને. તમે શીખશો? ના હું જ છોકરો છું, હું થોડુંક શીખું. 16 યર્સ સુધી કન્ટિન્યુઅસલી આ ફિલ્ડમાં સ્ટેજ વર્ક કર્યા છે, લોટ્સ ઓફ સ્ટેજ વર્ક કર્યા છે, લોટ્સ ઓફ સ્ટુડન્ટ મારા હાથ નીચેથી શીખીને નીકળી ગયા છે. લાસ્ટ 2 યર્સથી વંશિકા પ્રોપર પ્રેક્ટિસ કરે છે, શીખે છે, અને આ સ્ટેજ વંશિકાનું સેકન્ડ સ્ટેજ છે. હવે અમે અહીંયા લોકો ખુરશી ઉપર પ્રોપર પ્રમોશન કરીએ છીએ, બટ 2 યર્સની પ્રેક્ટિસ પછી. એટલે જેટલા લોકોએ કીધું હતું ને કે આઈ વોન્ટ ટુ કમ હિયર, તો પ્રેક્ટિસ તો જોશે ભાઈ. અહીંયા બેઠેલા સ્ટુડન્ટ મતલબ કે એમાંથી રમીલાબેન જે કોઈ હોય ને એમને બહાર બોલાવે છે. રમીલાબેન, તમારી જોડે કોઈ આવેલા છે બહાર, તમારો વેઇટ કરે છે, તમને બોલાવે છે. રમીલાબેન પ્લીઝ. આઈ મેકઅપ માટે હું નતાશા ડેનોન પેલેટ યુઝ કરું છું. શો કરી દો એકવાર. छोटा पैकेट, यस कौन सा आई मेकअप हो रहा है? बालकनी में मुझे नहीं समझ में आ रहा है, सब मुझे ही देख रहे हैं. मैंने पहले नॉर्मल न्यूट्रल ब्राउन शेड से पहले क्रीज लाइन पे दियो. एक मिनट. ગુજરાતીમાં બોલી દો, વાંધો નહીં. હું તમને ઇંગ્લિશ નહીં સમજમાં આવે, મને હિન્દી સમજમાં નહીં આવે. ઓકે. મેં યુઝ કરી છે નતાશા ડેનોનની પેલેટ, એન્ડ હવે હું એને બ્રાઉન શેડથી એને આઉટર ક્રીઝમાં હું એને પ્રોપરલી ન્યુટ્રલાઇઝ કરું છું, જેથી મને એક આઈઝમાં ડેપ્થ મળી જાય અને એની આઈઝ ઓપન થાય ને એટલે એને બીગ લાગે. એન્ડ એના પછી મેં એક પિંકિશ બ્રાઉનિશ શેડને મિક્સ કર્યો છે એન્ડ એને મેં ફૂલ આઈઝમાં એપ્લાય કર્યું છે. આજે આ મેકઅપ છે એ વંશિકાનું સિગ્નેચર મેકઅપ લુક છે, અને બધા જ બ્રાઇડ્સમાં વંશિકા આ આઈ મેકઅપ કરે છે. મેમ, બધે અહીંયા વિડીયો ઉતારે છે, તો વિડીયો આમ ઉતારીને એને જોઈને ખરેખર મેકઅપ આવડી જાય કે વિડીયોગ્રાફીમાં આપણે જોઈને મેકઅપ કરીએ તો વિડીયોથી આપણને મેકઅપ આવડી જાય ખરેખર? આ જે અત્યારે ચાલે છે એ વિડીયોઝથી એ ઘરે પ્રેક્ટિસ કરશે ને તો 110% આનું થઈ જશે. ખાલી મારો મેઇન પોઈન્ટ એ જ છે હા. કે પ્રેક્ટિસથી આવડશે કે ખાલી જોઈને આવડશે? પ્રેક્ટિસ તો આપણે રોટલી વણવાની કરવી પડી હતી, લોટ બાંધવાની કરવી પડી હતી, શાક વઘારવાની કરવી પડી હતી, તો આ આવડી જશે. આ તો આપણા બધાની એક હવે આપણે બહાર નીકળ્યા છીએ, બરોબર છે. પહેલાં આવું કાંઈ હતું જ નહીં, તો ત્યારે પ્રેક્ટિસ હાલતી હતી રસોઈ માટે. તો રસોઈની આના માટે રાણી કરવું કોણ જ છે? પડશે ને. રસોઈની રાણી કોણ છે? સ્ત્રી, લેડીઝ, બરાબર. ઈ ધારે ઈ કરી શકે કે ન કરી શકે. એક માં બની શકે, એક દીકરી બની શકે, એક પત્ની બની શકે, અને ધારે ને તો ઈ આર્ટિસ્ટ બની અને આખા ગામને પાડી શકે. હો, હા, આ અત્યારે જેટલા લોકો બેઠા છે એ હરેક વ્યક્તિ કંઈક ને કંઈક સ્ટ્રગલ કરીને જ અહીંયા બેઠા હશે. કોકની નાની હોય, કોકની મોટી હોય, પણ એક વખત તમે નીકળી ગયા છો તો તમે કંઈક કરીને બતાવશો. બટ કંઈક કરવા માટે ઘણા એફર્ટ્સ નાખવાના છે, એના માટે રેડી રહેવાનું કે આ કરવું પડશે, આ કરવું પડશે, આ કરવું પડશે. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે કે ને. ઘણાઈને સપોર્ટ નહીં હોય, ઘણાઈને એમ કહેતા હોય છે કે આ ન કરાય, આ ન કરાય, એમ છતાંય તમે કરતા હશો. શું કામ? કેમ કે તમારી પાસે આવડત છે. આવડત છે ને એ ભગવાને આપેલી દેણ છે મારી બહેનો, સમજાણું? અને એ આવડતને છે ને કોઈને કહેવાથી મૂકી ન દેવાય. ભગવાન જે જેલમાં જૈનમાં હતા ને તો એને એના વાસુદેવ છે ને એને પગમાં બેડીયું બાંધી હતી, એમ છતાંય વાસુદેવ વયા ગયા હતા.
શું કામે? એની પાસે આવડત હતી, એને કીધું, એને ખબર હતી કે મારો છોકરો કેવું કહેવાય આપણે આને, આ શું કહે, કંસને મારીને બતાવવાનો છે. તો એની પાસે, તમારી પાસે આવડત છે ને, એ આવડત તમારે જ બહાર કાઢવાની હોય. એના માટે હું કે આ કે કોઈ સપોર્ટ મેઇન છે એ નો ડાઉટ, પણ પહેલાં તમારી પાસે સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. તમે એમ કહો ને કે મારે આજે અહીંયાથી માં જવું છે, તો અહીંયાથી તમને ઉપાડીને અહીંયા મૂકી ન શકે, કોઈ મૂકી શકે? એના માટે તમારે શું કરવું પડે? તમે પોતાના માટે તમારે સ્ટેપ લેવું પડે. આ છે ને કિંજલ, ફક્ત ને ફક્ત એક લેડીઝ જ કરી શકે, જે ઘર સંભાળી શકે, ફેમિલી સંભાળી શકે, ઘર કામ કરી શકે, રસોઈ બનાવી શકે, અને એની સાથે જ જેટલું એક પુરુષ કમાય છે, જેન્ટ્સ કમાય છે, એની હારોહાર એક લેડીઝ ઊભી રહે છે. હારોહાર ડબલ. યસ. અને એ ફક્ત આપણે જ કરી શકીએ છીએ, જેન્ટ્સ નથી કરી શકતા. આટલું એનાથી નથી થતું. વી કેન ડુ ધેટ. અત્યારે જે ટ્રેન્ડ છે એકદમ ન્યૂડ આઈ મેકઅપનો, કે કોઈ જાજા કલર્સ નથી ગમતા. આમાં કલર વ્હીલ બહુ મેટર કરે. કેટલાને કલર વ્હીલ ખબર છે? મેમ, આપણે કાજલ લાઈન હોય છે જે હા. વોટર લાઈન ઉપર કરીએ છીએ, મેચ્યોર સ્કિન હોય છે, ત્યારે ઘણીવાર ક્લાયન્ટને વોટર નીકળી જાય છે, તો એ થોડું બ્લેક પડી જાય ને ત્યાં ક્રીઝ આવી જાય છે. એને સોલ્વ કરવા માટે શું કરવાનું? એક યરબડ લેવાનું. યરબડથી ત્યાંનું જેટલું કન્સીલર હોય ને, જે બ્લેક થઈ ગયું છે, એને રિમૂવ કરી દેવાનું. ફરીથી એક માઇનર યરબડમાં મોઇશ્ચરાઇઝર લ્યો, ફરીથી ફાઉન્ડેશન કરો, કન્સીલર કરો, અને એને બેક કરી દો, એટલે સેટ થઈ જશે. પણ એમાં પેચીસ આવી જાય તો આપણે એવી રીતે કરીએ તો ના આવે પેચીસ. જેટલું એક્સ્ટ્રા પ્રોડક્ટ હોય ને, બ્રશમાં જેટલી પ્રોડક્ટ હોય ને, એનાથી જ એને કરવાનું. એક્સ્ટ્રા પ્રોડક્ટ આખું એક ડ્રોપ લઈને નથી કરવાનું. આપણા બ્રશમાં એટલી પ્રોડક્ટ તો હોય જ કે એ એટલી વસ્તુને રિપેર કરી દેશે. ઓકે, એમાં મિની બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાની જરૂર નહીં ને? બ્લેન્ડર યુઝ કરશો ને તો એ વધારે સ્પ્રેડ કરશે. એટલે યરબડથી છે ને, એ જેટલો બ્લેક એરિયા થઈ ગયો છે ને, એને રિમૂવ જ કરી નાખો, કાઢી જ નાખવાનું. એ સેટ ન થાય જે ડાર્ક થઈ ગયું છે એ. ડન. એને કાઢી અને ફરીથી કરી નાખવાનું. પછી એને લાસ્ટ ફિનિશિંગમાં કોમ્પેક આપી દેવાનો, એટલે કાંઈ જ નહીં દેખાશે નહીં કે અહીંયા પ્રોબ્લેમ થઈ હતી. ઓકે, થેન્ક યુ. લાઇનર માટે મેં રીકોડની જેલ લાઇનર યુઝ કરી છે, એન્ડ મસ્કરા મસ્કરા કયા યુઝ કર્યા છે? ફેરારુશી. યસ. મને વિડીયો બનાવવામાં, મારો વિડીયો બનાવવામાં અહીંયા આર્ટિસ્ટ છે, એને પ્રશ્ન પૂછો, ઈ તમને કામ આવશે. શિમર. બસ. શિમર માટે હું ઇટ્સ મીની પેલેટ યુઝ કરું છું. આઈસ ક્લોઝ. હવે ગ્લિટર્સનો ટ્રેન્ડ ગયો. કોઈ ક્લાયન્ટ માગે છે? નથી માગતા. શું માગે? મને થોડુંક શાઇન થાય ને એવું જોઈએ છે. તો એના માટે શિમરમાં અલગ અલગ પાર્ટિકલ્સ આવે છે, માઇક્રો આવે છે, એકદમ થોડું હોય, વધારે થોડાક પાર્ટિકલ્સ મોટા હોય, ડિફરન્ટ ટાઈપની શિમર, જે પ્રેસ્ડ શિમર છે. આનો ટ્રેન્ડ છે. ગ્લિટર્સ, ગ્લુ બધું જ ગયું, કંઈ જ નથી કરાવતા. હા, શીખવા માટે બધું શીખી લેવાનું. કોઈ ક્લાયન્ટ એવું માગે, કદાચ આવડવું બધું જ હોય, વર્સિટાઇલ આર્ટિસ્ટ બનવાનું.
વંશિકાને જોઈને કેટલા લોકોને યાદ આવે છે કે મેં આટલી એજથી સ્ટાર્ટ કર્યું હતું? મને યાદ આવે? મોટી થઈ ત્યાં કર્યું મેં, મને એવું યાદ આવે છે. આગળના 3 જ જણા છે કે છે કોઈ બીજું કે આ એજથી સ્ટાર્ટ કર્યું હતું? રાઈટ. ઈ એજમાં અમને મમ્મી ને પપ્પા સપોર્ટ કરવા વાળા હોત ને તમારી જેવા, તો અમે પહોંચ્યા જ હોત મેડમ. હા. હવે આ લોકો બધા મોરના stage ઈંડા પર- ચિતરવા ન પડે, કહેવત છે ને. એ ન ચિતરવા પડે. હવે આપણે સપોર્ટ કરીએ છીએ. આપણા ટાઈમમાં 18 વર્ષે સગાઈને લગ્ન થઈ જતા હતા કે ભાઈ ચાલો ઘરે જાઓ. અને મેં તો મારું આખું કરિયર મારા મેરેજ પછી સ્ટાર્ટ કર્યું છે. ઘણા એવા હશે કે જેને એમનું કેરિયર, કેમ કે એમને એવું જ કહેવામાં આવતું હતું, શીખવવામાં આવતું હતું કે દીકરીઓ સાસરીએ સારી લાગે, તમારા સસરાને પોહાય એમ તમે કરજો તમ તારે, અહીંયા કાંઈ નહીં. બરાબર ને? હા. અને અહીંયા- અને હવે હવે કિંજલ હવે એમ કે છે કે મમ્મી તમે રહેવા દ્યો, હું કરી લઈશ. અને સાસરે જ નથી જવું. હવે સાસરે તો આમ- એમ નહીં, સાસરે પણ સાસરે સપોર્ટ કરવા વાળા જેવા મળી ગયા છે આપણને આપણી એજમાં. હવે હું તો એક જ વસ્તુ કહીશ કે અહીંયા બેઠેલા દરેક મેકઅપ આર્ટિસ્ટ છે, એમને કદાચ એમની ઘરે ડોટર હોય ને તો તમે એમને એટલો સપોર્ટ કરજો ને કે તમારી છોકરી ખાલી ખૂણામાં, સાસરેજીને ખૂણામાં બેસવા પૂરતી કે રસોઈ કરવા પૂરતી નથી. ગમે એવું સારું સાસરું મળે પણ એને છે ને સેલ્ફ ડિપેન્ડ કરજો. કોઈ દિવસ કોઈની પાસે હાથ લાંબો કરવો પડે ને એવું ન શીખવતા. મેં તો હજી સુધીમાં નથી માંગ્યા, મારા મમ્મી પાસે નહીં, અહીંયા નહીં, આપું છું પણ માંગ્યા નથી. એટલું સેલ્ફ ડિપેન્ડ કરવાનું જ. લાસ્ટ 1 યરથી મેં મારા એકેડમીના મેકઅપના ને બધા ક્લાસ સાવ છોડી દીધા છે. બધું વંશિકા કરાવે છે. અને બસ સ્ટેજમાં હવે હું 2-5 મહિના હેલ્પ કરીશ, પછી બધું એ કરશે. ઓકે, કાજલ માટે મેં શેમ્બોરનું કાજલ યુઝ કર્યું છે એન્ડ ઈ સ્પ્રેડ ન થાય એટલે મેં સેમ બ્લેક આઈશેડોથી એને બ્લેન્ડ કરી નાખ્યું છે એટલે ઈ સ્પ્રેડ ન થાય. આઈઝ ક્લોઝ. લેશિસ ઇઝ ફ્રોમ રીકોર્ડ. પેલા મેકઅપ હતા ને સાવ ઈઝી હતા. ઓલો પેનકેક ને આવતું ને તો ફટફટ કરી નાખતા. કાજલ કયા બ્રાન્ડ નું છે કાંઈ નથી ખબર. લાઇનર કેટલા લોકોએ કર્યા છે પેનકેક વાળા મેકઅપ? મેં પેનકેક વાળા મેકઅપ ક્રાયલોન નું પેનકેક, હો, ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું. રેવલોન નું ને ક્રાયલોન નું ને. હા, એમાં ઓલિવિયા ઓલિવિયા યલો કલર નો સેટ ફેવરિટ હતો આપણો. ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું. હવે અહીંયા છીએ. અહીંયા બેઠી. રેડી રાખજો ને. હા હા. રીકોર્ડની જેટલી પ્રોડક્ટ્સ આજે યુઝ કરી, કેટલી યુઝ કરી, કોને કોને યાદ છે? બે જ કરી નથી, હો, ખોટી વાત છે. હાલો કેટલી આપણે રીકોર્ડની કેટલી પ્રોડક્ટ્સ યુઝ કરી? હાલો ઉભા રહ્યો, ક્વેશ્ચન આપણે બોલવું જ નથી. કોને કોને ખબર કેટલા જાગતા હતા, જાગૃત અવસ્થામાં કેટલા હતા? હાલો બેન બોલો, કેટલી રેકોર્ડની પ્રોડક્ટ યુઝ કરી? યાદ નથી. હાલો ભાઈ, આને યાદ નથી. વેરી ગુડ, મને બહુ ગમ્યું. પિયુષભાઈની મહેનત રંગ લાવી. હાલો બેન, તમે તો હતા જ નહીં, ઉભા રહ્યો. કેટલી યુઝ કરી? 4. હા કે ના ખાલી બોલજો, બાકી આપણે પ્રોડક્ટ નથી કરી. 4 પ્રોડક્ટ યુઝ કરી છે. યસ ઓર નો? યસ. વાહ ભાઈ વાહ, આમના માટે તાલીઓ પાડો. કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરી છે? વોટર બેઝ મોઇશ્ચરાઇઝર, પછી પ્રાઇમર કેવું હતું? ગ્રીપ પ્રાઇમર. ઓકે. થર્ડ 4 નહીં કિંજલ, 5 કરી. 4 નહીં, પણ મેં 5. એટલે જ તો કીધું તું, હા નહોતી પડવાની. મેં 4 પ્રોડક્ટ યુઝ કરે છે ને એટલે મેં કાઉન્ટ કર્યું. ચલો તમે હવે રિવીલ કરી નાખો. કોને કોને જાગૃત ખબર છે? અવસ્થામાં આવી જાવ બધાય. મેકઅપ રિવીલ થાય છે, બરાબર છે? કોને કોને ખબર છે? એક એક બોલી દો ખાલી. વોટર બેઝ મોઇશ્ચરાઇઝર, ધેન ગ્રીપ પ્રાઇમર, ધેન ફિક્સર, ગ્રીપ ફિક્સર, ધેન ક્લોઝ. આઈલેશિસ, ધેન મસ્કારા, કન્સીલર નહીં, ટિશ્યુ, જેલ લાઇનર, ધેન બ્લશર,
સિક્સ પ્રોડક્ટ થઈ રિકોર્ડની. વેરી ગુડ. રિકોર્ડની બધી જ પ્રોડક્ટ બહારના સ્ટોલમાં અવેલેબલ છે. બહુ જ રિઝનેબલ પ્રાઇસમાં મળે છે અને અફોર્ડેબલ પ્રાઇસ છે. અત્યારે કાંઈ ડિસ્કાઉન્ટ પણ હશે, આઈ ડોન્ટ નો. અને બહુ એના રિઝલ્ટ સારા છે. જો તમે અહીંયા કોસ્ટલ એરિયામાં આ જગ્યાએ તમે બધું વર્ક કરો છો તો ગ્રીપ પ્રાઇમર અને ગ્રીપ સ્પ્રે આ કોમ્બો કમ્પલસરી યુઝ કરવો જોઈએ, સ્પેશિયલી સમર માટે. તો જો કોઈને કાંઈ પરચેસ કરવાનું હોય તો રિકોર્ડનો સ્ટોલ બારે છે. ઓછા બજેટમાં સારી પ્રોડક્ટ આવે છે અને સારું વર્ક કરી શકો. અફોર્ડેબલ રેન્જ, બહુ સારી પ્રોડક્ટ છે, બહુ જ સારી.